પણ નીરજ સ્ટોક સ્પેસિફિક ફોકસ કરીને ચાલીશું અત્યારે આ લેવલ પર એનટીપીસી પર અત્યારે ધ્યાન પડી રહ્યું છે અને સારા એવા લેવલ પર અત્યારે એનટીપીસી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ મારો અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર માટે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. એટલે ઓપ્શન પર ચર્ચા કર્યા પહેલા હું આપણા દર્શક મિત્રોને કહીશ કે જે પ્રમાણે અત્યારે એનટીપીસી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, તમે આ સ્ટોકમાં લોંગ ટર્મ માટે પોઝિશન એડ કરીને ચાલી શકો છો. મીડિયમ ટર્મ માટે પણ પોઝિશન એડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં આ સ્ટોકમાં 375 જો બ્રેક કરશે તો 415 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે છે. નાવ હવે વાત કરીએ આપણે એનટીપીસીના કોલની. ખરીદી કરીને ચાલો એનટીપીસીનો કોલ 340નો જે ત્યાં ₹4.20 ₹4.35 પાસે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો ₹6 પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો ₹8.70 બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે. અને એસએલ જે મેન્ટેન કરીશું આપણે એ આમાં રહેશે ₹2.20. એનટીપીસીનો 340નો કોલ તો ખરીદવાની સલાહ તો છે જ, સાથે સાથે જેને સેફર સાઇડ પોર્ટફોલિયો પણ ક્રિએટ કરવો છે અને સારો સ્ટોક પણ એડ કરવો છે તો એનટીપીસી આ લેવલ પર એડ કરીને ચાલી શકે. એટલે જો સૌથી પહેલાં એક ઓપ્શન રણનીતિની પહેલાં નજર કરી લઈએ. 340નો કોલ ઓપ્શન બાય કરો, ₹2.20નો સ્ટોપ લોસ, 6થી લઈને ₹8.70 ટાર્ગેટ અહીંયા તમને આવતો જોવા મળી શકે છે. એક સારા એવા ઉછાળાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. અને જો કોઈ એનટીપીસી અત્યારે લાંબા ગાળા માટે પોતાના પોર્ટફોલિયોમાં એડ કરવો હોય તો આ લેવલ પર તમે અત્યારે ખરીદદારી પણ કરી શકો છો. ઓપ્શન દ્વારા પણ આને તમે પ્લે કરી શકો છો અને એક લાંબા ગાળાના પ્લે તરીકે પણ તમે અત્યારે એનટીપીસી પર ધ્યાન આપી શકો છો. એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આટલા દિવસ